હાલો મિત્રો, આજે આપણે ડુંગળી વાવવાનું કામ ચાલુ કરી દીધું છે। સવારમાં જો બધા ડુંગળી વાવવા માણસો આવી ગયા છે। આપણે 20 થી 25 માણસો ડુંગળી વાવે છે અને સવારમાં વહેલા આવ્યા છે। જો આટલો દિવસ એળ્યો છે અત્યારે આજે લગભગ તો અડધા ઉપર ડુંગળી તો આપણે વાવી જ દઈશું। ડુંગળી વાવવા માટે આજ તો 25 જણાને આજ 25 જણા તો વાવે છે ડુંગળી અને કંઈક માણસો ઓલકા રોપ ઉપાડે છે। આજે આપણે સવારમાં વહેલા આવી ગયા છીએ ડુંગળી વાવવાનું છે એટલા માટે 25 જણા ડુંગળી વાવે છે અને જો તમને બતાવી આપણે આ લાગ કેટલા ક્યારા હાલે છે। 12 ક્યારા હાલે એટલે 24 જણા વાવે છે ડુંગળી અને આ ભાઈ જો રોપ ઉપાડીને લાવે છે ડુંગળીનો। એ ભાઈ ઘાસડીઓ હારે છે, જો કેવી રીતે બાચકા બાંધીને લાવે છે રોપના અને 24 માણસો ડુંગળી ઉપાડે છે। આ ભાઈ રોપની ગાંહડીઓ હારે છે અને આ બાજુ પણ આપણે ડુંગળી જો પહેલાં વાવેલી હતી 1 મહિનાની થઈ ગઈ છે। એ થોડીક આપણે પહેલાં આગેતરી વાવી છે, અત્યારે બીજી આપણે જે સમય ટાઈમસર વાવી છે એ વાવી છે અને જો આ બાજુ રોપ ઉપાડવાનું કામ ચાલુ છે। આપણે જોવા જાતે ઘરે જ રોપ આ વર્ક બનાવી છે અને રોપ પણ આ વર્ષે બહુ સારો થયો છે ઠંડીના કારણે। એ આપણે ડુંગળીનો રોપ પણ 2 મહિના ઉપરનો થઈ ગયો હતો એટલે વાવવા માટે તૈયાર થઈ જાય છે। ડુંગળીનો રોપ હંમેશા 2 મહિનાનો થાય એટલે વાવી શકીએ આપણે। આ જો આપણે કેટલા ક્યારા ઉપાડ લીધા છે આ બાજુથી, આ બાજુ હજી ઊભો છે। જોવો રોપ પણ બહુ સારો થયો છે એટલા માટે ઉપાડવામાં અને વાવવામાં બહુ મજા આવે છે। દર વર્ષે આપણે રોપ ઘરે આપણે કરવી છે જાતે અને બિયારણ પણ આપણે ત્યાંથી બહારથી નથી લાવતા, આપણા ઘરે જ ત્યાં વર્ષે બિયારણ કરી નાખ્યું એટલે આવતા વર્ષે બિયારણ વાવવામાં કાયમ આવે। આ હામા વર્ષે આપણે ડુંગળી વાવવાનું છે તે માટે બિયારણ માટે પણ આપણે અત્યારે વાવી દીધું છે અલગથી। આ બાજુ આપણે થોડાક તુવેરનો અખતરો કર્યો છે, તુવેર પણ આપણે બહુ સારી થઈ છે। જોવો આપણે તો ખાલી અખતરા પૂરતી જ વાવી ત્યાં ક્યાં થોડીક, પણ તુવેર પણ સારી થઈ છે અને અહીંયા કણે અમે ડુંગળી વવાઈ જાય છે એમાં પાણી ચાલુ કર્યું છે। નિંદામણ માટે દવા પણ આપણે ચાલુ રાખવી છે હારે। આ બાજુ જોવો ભાઈ સામે પાણી વાળે છે અને આ બાજુ ક્યારા પોગવા આવ્યા છે એટલા માટે પાણી ચાલુ કર્યું છે 2 મોટરનું। આપણે 2 બોરમાંથી આપણે કુલ 3 બોર છે એમાંથી 2 મોટરનું પાણી આપણે ડુંગળીમાં આવવા દીધું છે અને એક મોટરનું પાણી આમ જાય છે આપણે વરિયાળીમાં ટ્રીપમાં। જોવો 2 મોટરનું પણ પાણી ભરવા આપણે અહીં ઘણો લાગે છે એટલા માટે 2 જ હાંકવી છે। ત્રીજી પણ મોટર છે આપણે પણ એ આપણે વરિયાળીમાં ચાલુ છે અત્યારે ટ્રીપકમાં અને આ ભાઈ પાણી વાળે છે અને જુઓ આ બાજુ કેવી રીતે વવાઈ જાય છે, આપણે કમ્પ્લેટ વવાઈ જાય છે અને મજૂર આપણે છે બધા જ વાવવામાં કમ્પ્લેટ છે। વાવવાનું કામકાજ બહુ સારું છે, દર વર્ષે આપણે વાવી છીએ એટલે કોઈને કંઈ કહેવાપણું છે જ નહીં આમાં। આ જોવો આપણે આવી રીતે વાવી 10 વર્ષનું માપ પ્રમાણે વાવી દે, આપણે કોઈને કંઈ કહેવું પડતું નથી આમાં। અને આપણે મિત્રો દર વર્ષે ડુંગળી વાવી છે, ગઈ સાલ પણ વાવી હતી, એના પણ વિડીયો આપણે અમુક નાખ્યા છે યુટ્યુબમાં, જોઈજો તમે। જો અહીં આ બાજુ પણ બધે પાણી પી ગયું છે, જુઓ નાકા પણ કેવા 2 મોટરના મોટા પાડવા પડે છે અને આ બાજુ હજી વાવવાનું કામ ચાલુ છે અને પાણી પણ એ બાજુ ચાલુ છે અત્યારે। અને આપણે જુઓ આ નિંદામણ નાશકની દવા છે તે રાગે હાંકવી છે, બહુ આપણે નથી હાંકતા કારણ કે આપણે ખડ ઓછું થાય એટલે એ માટે બહુ રાગે મેકવી પ્રમાણે સારું। અને ડુંગળીમાં તો એ દવા બહુ વધુ ન મેકાય પણ આમ માપે મેળે, બહુ વધુ નહીં મેકવાના આપણે દર વર્ષે